નમસ્કાર દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા જોડાયા કોંગ્રેસમાં। ભાજપના મોટા નેતાએ કમલનો સાથ છોડી અને કોંગ્રેસના પંજાનો હાથ પકડ્યો। નમસ્કાર દર્શક મિત્રો, જ્યારથી હરિયાણાની અંદર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ભારતીય જનતા પાર્ટીની અંદર હલચલ મચેલી જોવા મળી રહી છે। કારણ કે હરિયાણાની અંદર ચૂંટણીની જાહેરાત થયા બાદ 50 જેટલા સિનિયર નેતાઓ જેમાં સંસદ સભ્યો અને વિધાનસભ્યોએ રાજીનામા આપ્યા છે, જેને કારણે ભારતીય જનતા પાર્ટીની અંદર ભૂચાલ આવ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી છે। એમાં પણ એવા સમાચાર મળી રહ્યા છે કે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર પણ નારાજ ચાલી રહ્યા છે, કારણ કે તેમની પાસેથી સીએમ પદ છીનવી લેવામાં આવ્યું હતું, જેને કારણે પણ તેઓ ઘણી બધી સભાઓમાં અને રેલીઓમાં ગેરહાજર જોવા મળી રહ્યા છે। ત્યારે હાલમાં એક એવા સમાચાર મળી રહ્યા છે કે મનોહરલાલ ખટ્ટરના કુટુંબના સભ્યો, ફેમિલીના સભ્યો કોંગ્રેસની સાથે જોડાવા માંગે છે તેવા સમાચાર મળતા ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ દોડતા થયા હતા। તો હાલમાં તે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે। આજે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના ભત્રીજાને લઈને એક રોચક ઘટના બની છે। ખટ્ટરના ભત્રીજા રમિત ખટ્ટર આજે કોંગ્રેસમાં જોડાયા હતા। જોકે થોડાક જ કલાકોમાં તેઓ પાછા ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા છે। આમ તેમને આયારામ ગયારામની જેમ એક જ દિવસમાં બે પક્ષોની સદસ્યતા લેતા રાજકીય ખળભળાટ જોવા મળી રહ્યો હતો। તો હરિયાણાના દિગ્ગજ નેતા કહેવાતા રમિત ખટ્ટર આજે કોંગ્રેસ ધારાસભ્ય ભારત ભૂષણ બન્નાની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાયા હતા। આ દરમિયાન ભાજપમાં ભારે હલચલ મચી ગઈ હતી। જોકે થોડીક જ કલાકોની અંદર રમિત ભાજપમાં પરત ફર્યા છે। તેઓ ભાજપ ઉમેદવાર મનીષ ગ્રોવરની ઉપસ્થિતિમાં ફરી ભાજપમાં જોડાયા છે। તો મનોહરલાલ ખટ્ટર હજુ પણ રાજ્યના મોટા નેતા છે અને મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની તેમની નજીકના માનવામાં આવે છે। આવી સ્થિતિમાં તેમના ભત્રીજાનું કોંગ્રેસમાં જોડાવું એ ભાજપ માટે મોટા ફટકા સમાન છે। તેથી જ રમિત કોંગ્રેસમાં જતા ભાજપના નેતાઓ એક્ટિવ થયા હતા અને છેવટે તેઓ થોડીક જ કલાકોમાં ભાજપમાં પરત આવી ગયા હતા। તો હાલની અંદર હરિયાણાની અંદર જે ચૂંટણી ચાલી રહી છે તેમાં ભારતીય જનતા પાર્ટીને વધારે ફટકો પડે તેવી સ્થિતિ ઉદ્ભવી હતી, પરંતુ હાલમાં બધું યથાવત ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। પરંતુ હરિયાણાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ પણ મૂંઝવણમાં મુકાઈ ગયા છે કે હરિયાણાની અંદર ભારતીય જનતા પાર્ટીની સીટો ઘટી રહી હોય તેવું હાલમાં દેખાઈ રહ્યું છે, જેને કારણે હરિયાણાની અંદર ભારતીય જનતા પાર્ટી મૂંઝવણમાં હોય અને ખરેખર મુસીબતમાં હોય તેવી સ્થિતિ ઉદ્ભવી રહી છે। ધન્યવાદ દર્શક મિત્રો।